પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા જવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ જવાન પીએમના બંદોબસ્તમાંથી ઘરે પરત ફરી ગયો હતો. પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા જવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાંથી પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું અચાનક મોત થયું છે. તાપી જિલ્લાના કાકરાપારામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો, જ્યાંથી તે બાઇક ઉપર પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું છે. પોલીસ કોન્સ્ટેબલ સૈતુલ ચૌધરી કાંકરાપારમાં બંદોબસ્તમાં ગયા હતા, તો બંદોબસ્ત પૂર્ણ થયા બાદ સૈતુલ બાઇક ઉપર સુરત ખાતે આવી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી પોલીસ કર્મચારી સૈતુલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક લવાયેલા સૈતુલની ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પરિવાર સહિત સાથી પોલીસ કર્મચારીઓ પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસ કર્મચારી સૈતુલ ચૌધરી સુરત શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. મારું નામ અર્જુનભાઈ ઈશ્વરભાઈ ચૌધરી. ક્યાં રહેવાનું? મારું તો હું અહીંયા ડિંડોલી જ રહું છું ને, રિટાયર જમાદાર છું. મારો ભાઈનો છોકરો છે એ કંઈ બંદોબસ્તમાં ગયેલો કાકડાપાર, ત્યાંથી પરત આવતા અકસ્માત કંઈ થયું એટલું જાણવા મળ્યું છે. મને બીજું કંઈ ખબર નથી. કેટલી ઉંમર હતી? ઉંમર 29. કઈ રીતે અકસ્માત એવું કંઈ જાણકારી? જાણકારી કંઈ નથી. જાણકારી હું તો અહીંયા સુરત જ રહું છું. એ ખબર પડી એટલે આવ્યા અહીંયા. કઈ જગ્યા ઉપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા? એ અહીંયા હેડક્વાર્ટર ફરજ બજાવતા હતા. ત્યાંથી બંદોબસ્તમાં ગયેલા ને ત્યાંથી પરિવારમાં એના મા બાપ છે ને બેન છે. તમે શું થાવ? એના મોટા પપ્પા થાઉં.